તો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે લંબચોરસ ગૂંચળું એ બી સી અને ડી બરાબર એના પર કેટલું ટોર્ક લાગે છે, બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે જો મૂકવામાં આવે ને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમાંથી કેટલું ચુંબકીય ક્ષેત્ર તેના પર લાગે છે એની આપણે ડિસ્કસ કરી હતી. આજે એ જ ચુંબકીય ગૂંચળું પરંતુ એને થોડા એનું જે સમતલ બનતું હોય બરાબર એની સાથે કોઈ થીટા માપનો જો ખૂણો બનતો હોય સમતલ સાથે, એટલે ધારો કે કોઈ સમતલ તમને પહેલાં ગૂંચળું આ રીતે આપેલું છે અને પછી થોડી વાર પછી એ કંઈક ને કંઈક ખૂણો બનાવે છે એનું જે સમતલ છે, તો ખૂણો બનાવે તો એના પરથી ટોર્ક કેટલું શોધી શકાય એ આપણે આ થિયરીમાં જોવાનું છે. બરાબર, તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બીના સમતલ સાથે, એટલે જો આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર, આ ચુંબકીય ક્ષેત્રનું સમતલ છે એની સાથે બરાબર ખૂણો બનાવે તેમ રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્કનું સમીકરણ. એટલે એની સાથે કોઈને કોઈ ખૂણો બનાવે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ જો આ રીતે પસાર થાય છે એ બી સી ડી દિશામાં, એ પહેલાંમાં બધું સેમ જ છે. આગળની જે આપણે લેક્ચર છે એ થિયરી છે અને આ થિયરી છે, બંનેમાં સેમ જ છે બરાબર. પરંતુ જો આવી સ્થિતિ હોય તો ટોર્કનું સમીકરણ કેવું મળી શકે તેની આપણે ડિસ્કસ કરવાની છે. પહેલાં તો અહીંયા લખીએ કે આકૃતિમાં લંબચોરસ ગૂંચળું ABCD માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે. ગૂંચળાનું સમતલ બી સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, જે આપણે અહીંયા દેખાય છે બરાબર. હવે અહીંયા આપણે ચર્ચા કરીએ તો શું થાય છે, જો કે આ ગૂંચળાનું સમતલ બી સાથે જો થીટા માપનો ખૂણો બનાવતો હોય તો આપણે લાસ્ટ થિયરીમાં જે ચર્ચા કરી હતી એમાં એડી અને બીસી એ તો વિદ્યુત પ્રવાહની સમાંતર બાજુઓ છે, જેના કારણે કોઈ ટોર્ક ઉદ્ભવશે નહીં. તો અહીંયા લખીએ, અહીં બાજુઓ એડી અને બીસી દ્વારા કોઈ ટોર્ક ઉદ્ભવતું નથી. કોઈ પણ પ્રકારનું ટોર્ક આમાં એડી અને બીસી દ્વારા ઉદ્ભવતું નથી. તો કોના દ્વારા ઉદ્ભવે છે, તો અહીંયા આપણે ચર્ચા કરીએ તો AB અને CD દ્વારા ટોર્ક ઉદ્ભવે છે બરાબર. તો બાજુઓ AB અને CD દ્વારા લાગતા બળ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોવાથી ABની દિશા વિદ્યુત પ્રવાહની આ રીતે છે અને CDની દિશા આ રીતે છે, એટલે એક બળ ઉપરની સાઈડ લાગશે બરાબર અને બીજું બળ નીચેની સાઈડ લાગશે. અહીંયા પણ તમે F1 નામ આપી શકો, અહીંયા F2 નામ આપી શકો, એનાથી કોઈ મતલબ નથી, એ ચાલે. બાજુઓ AB અને CD દ્વારા લાગતા બળો F1 અને F2 દ્વારા લાગતું ટોર્ક. તો કુલ ટોર્ક મારે શોધવું હોય તો ટોર્ક τ1 પ્લસ ટોર્ક τ2 થાય બરાબર. તો ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ R ક્રોસ F ઉપરથી બરાબર. પરંતુ અહીંયા જો થીટા માપનો ખૂણો બનાવે છે બરાબર, તો અહીંયા જે થીટા માપનો ખૂણો બનાવે છે જેના કારણે આ બળ એનું અંતર a/2 સાઇન થીટા થશે અને આ બાજુ a/2 સાઇન થીટા થશે. એટલે પહેલાં તો R એટલે કે અહીંયા અંતર લખીએ આપણે a/2 સાઇન થીટા અને F1નું મૂલ્ય જે આપણે આગળની થિયરીમાંથી જાણીએ છીએ IBB જેટલું મૂલ્ય હતું બરાબર. આગળની થિયરીનું યાદ કરો, એ તો ફિક્સ રહેવાનું છે. તો a/2
અને ફરીથી સાઇન થીટા અને ફરીથી આઈ બી બી. આ અડધું અને અડધું એટલે ટોટલ પાછું આખું થઈ જશે. તો આઈ એ બી અને સાઇન થીટા, બરાબર. એમાં એ બી એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ. તો આઈ એ બી અને સાઇન થીટા, બરાબર. તો આ ટોર્કનું સૂત્ર મળ્યું મૂલ્યના સ્વરૂપમાં, બરાબર. આપણે એને સદિશના સ્વરૂપમાં દર્શાવવું હોય તો સાઇન થીટા નીકળી જાય, અને એક તો ક્ષેત્રફળ એક સદિશ રાશિ છે એટલે એના પર સદિશની નિશાની મૂકવાની, અને ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે એના પર મૂકવાની, અને સાઇન થીટા નીકળી જાય કારણ કે આપણે સદિશના સ્વરૂપમાં બતાવ્યું. તો અહીં જે આઈ ઇન્ટુ એ આવે છે જેને ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. તો અહીં હું લખું છું એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એ ને ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. અહીંયા એમ એટલે કે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એવી જ રીતે યાદ કરો, જ્યારે આપણે પહેલું ચેપ્ટર ચલાવ્યું ત્યારે મેં તમને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ડાયપોલની આપણે ચર્ચા કરી હતી, જેને પી સદિશ વડે દર્શાવતા હતા. તો ત્યાં જે પી સદિશ હતો એ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પણ આપણે આવ્યા ત્યારે એ એમ બની ગયો, બરાબર. એટલે અહીંયા હું જો એમ રાખું તો ટોર્કનું સૂત્ર શું બને? તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બને એમ ક્રોસ બી, બરાબર. અને આ જ સૂત્ર છે એમાં એન આટા માટે લઉં, એન આટા માટે તો યાદ રાખો જ્યારે એન આટા હોય એટલે જે સૂત્ર છે એને એન વડે તમારે ગુણવું પડે, એટલે એન આઈ એ અને ક્રોસ શું થઈ જાય? બી. જો ગૂંચળાના આવા એન આટાઓ હોય તો એને એન વડે ગુણી દેવાનું સૂત્ર, બરાબર. હવે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી છે, બરાબર. ફરી એકવાર લખીએ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ, આને પણ એમ કહી શકાય એન આટા હોય તો એમ ક્રોસ બી, જે વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ પરના ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ ના જેવું છે. જો ટોર્ક તો એની સાથે આપણે ટોર્કને સમજાવ્યું, બરાબર. તો ટોર્ક ત્યાં પણ ટોર્ક હતું તો અહીંયા ટોર્ક એનો સિમ્બોલ બદલાય નહીં. અહીંયા આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ કીધી તો ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પી હતી. ત્યાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર હતું. એટલે આ સૂત્ર એ આ સૂત્ર જેવું જ છે, પરંતુ એનું સ્વરૂપ બદલાઈ ગયું, એના સિમ્બોલ ચેન્જ થઈ ગયા. ખ્યાલ આવે છે? તો આપણે મેઇન સૂત્ર જે આમાંથી યાદ રાખવાનું થાય, એક તો આ સૂત્ર યાદ રાખવાનું થાય, અને યાદ રાખવાની ટેકનિક હું અહીંયા લખું છું, જે તમારે થિયરીમાં અંદર નથી લખવાની, તમારા માટે. એમ એટલે મે, અને આઈ એ એટલે આયા, મે આયા. શું યાદ રાખવાનું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે મે આયા, બરાબર. હવે તમને એન આટા આપે, એન આટાઓ માટે આપે કે એન આટાઓ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર, તો એમનું સૂત્ર આ પણ કહી શકાય. તો અહીંયા એ રીતે યાદ રાખવાનું, મેં નહીં આયા, મેં નહીં આયા. આમ ગુજરાતીમાં લખું છું પરંતુ આમ હિન્દીમાં છે, બરાબર. મેં આયા અને મેં નહીં આયા, બરાબર. આવા બે સૂત્ર તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં યાદ રાખવાના થાય. ક્લિયર? તો અહીંયા સુધીની આ થિયરી છે. જો થીટા માપનો ખૂણો બનાવવામાં આવે તો, બરાબર. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? બરાબર. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો મેં આયા એ સૂત્ર ઉપરથી જ થાય. કેવી રીતે? તો ગૂંચળામાંથી
પસાર થતો વિદ્યુત પ્રવાહ, ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને ગૂંચળાનું ક્ષેત્રફળ, લંબચોરસ ગૂંચળું જે આપેલું છે એનું ક્ષેત્રફળ, બરાબર. ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને ગૂંચળાનું ક્ષેત્રફળ ના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું સૂત્ર છે મે આયા. જો એન આટા હોય તો મે નહીં આયા, બરાબર. તેનો એસઆઈ એકમ આના પરથી જ બની જાય. તેનો એસઆઈ એકમ, ચલો શું થાય, આનો એમ્પિયર આઈનો, અને આ ક્ષેત્રફળ છે એટલે શું થાય, મીટરનો સ્ક્વેર, બરાબર. બીજું કીધું છે તેનું પારિમાણિક સૂત્ર પણ આના પરથી બની જાય. તો તેનું પારિમાણિક સૂત્ર m0L2 થઈ જશે, મીટર સ્ક્વેર છે, T0 આવશે, અને એમ્પિયર કેટલા છે, 1 છે, એટલે એમ્પિયરની કેટલી આવશે, 1 ઘાત, કાં તો ખાલી ફક્ત એમ્પિયર લખો તો પણ ચાલે, બરાબર. હવે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન સમજાવો. તો સ્થિર સંતુલન કઈ રીતે ગૂંચળાની અંદર હોય અને અસ્થિર સંતુલન કઈ રીતે હોય, બરાબર, તે આપણે સમજાવવાનું છે. તો આપણી પાસે સૂત્ર હતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. હવે તમે જાણો છો, જો આનું મૂલ્ય લો તો ક્રોસ સિમ્બોલ છે એટલે કયું આવે, સાઇન થેટા. ખ્યાલ આવે છે? એટલે એને mb સાઇન થેટા લખી શકાય. શું લખી શકાય, mb સાઇન થેટા, બરાબર. પહેલા આપણે લઈએ સ્થિર સંતુલન. તો યાદ રાખો, સ્થિર સંતુલન માટે શું કરવાનું, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું, બરાબર. એટલે ટોર્ક મળશે જ નહીં, એટલે કોણીય બળ ના મળે, એટલે પોતે કેવું હોય, ગૂંચળું સ્થિર સંતુલનમાં હોય, બરાબર. એકદમ સ્થિર હોય, એમાં ટોર્ક મળતું જ નથી, એટલે ગૂંચળું ફળે જ નહીં, એટલે સ્થિર સંતુલનમાં હોય. અને અસ્થિર સંતુલન એટલે શું, તો અસ્થિર સંતુલન એટલે થીટા બરાબર પાય. આ દરમિયાન પણ ટોર્ક શૂન્ય મળશે, પરંતુ કેવું થઈ જશે, 180નો ખૂણો આવશે, એટલે ગૂંચળું જો આ રીતે હશે તો ટોટલ આ રીતે થઈ જશે, બરાબર. આખી મારી હથેળી છે જુઓ એટલે ખ્યાલ આવશે. 180નો ખૂણો ક્યારે બને, કે જ્યારે આ રીતે કોઈ સમતલ હોય અને આ રીતે થઈ જાય તો 180નો ખૂણો ટોટલ બને, એટલે આખું ઉલટાઈ જાય ગૂંચળું. તો એ દરમિયાન અસ્થિર સંતુલનમાં આવે. તો આ બંને પ્રશ્ન છે કોઈ MCQમાં પણ પૂછાઈ શકે, બરાબર. તો એને તમારે હાઇલાઇટ કરવાના થાય હાઇલાઇટરથી, કે ભાઈ ચુંબકીય ડાયપોલ, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ્યારે તમે શોધતા હોય, બરાબર, તો ગૂંચળા પર લાગતું ટોર્ક, એના માટે સ્થિર સંતુલન ક્યાં ખૂણા આગળ હોય, તો 0 આગળ, અને અસ્થિર સંતુલન ક્યાં ખૂણા આગળ હોય, તો પાઈ આગળ, બરાબર. હવે ફક્ત તમારે યાદ રાખવાની છે, આગળની થિયરી છે એમાં જેટલા હું ટોપિક તમને ફક્ત કરાવું છું એ ટોપિક જ યાદ રાખવાના છે, બરાબર. આખી થિયરી યાદ રાખવાની જરૂર નથી, ફક્ત આ ટોપિક છે યાદ રાખશો તો પણ ચાલશે, બરાબર. અને ટોપિકને તમારે નોટ ડાઉન કરવાના થાય. તો ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર, ચેપ્ટર નંબર 1 યાદ કરો. આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું, બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે 2 રીતે શોધ્યું હતું. એક તો અક્ષ પરના બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું, અને બીજું આપણે શોધ્યું હતું વિષુવવૃત્તીય સમતલ ઉપરનું. ખ્યાલ આવે છે? તો આ 2 પ્રકારના જે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ એનું સૂત્ર બની શકે. તો વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર આવશે μ0/4π, જે તો અચળ સંખ્યા છે. 2 અને m એ હવે તમને ખબર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અને x એટલે શું થાય કે જે અક્ષ તમે લો છો, બરાબર,
એટલે જ્યાં તમારું વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું છે ત્યાંથી જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેનું અંતર, અક્ષ પરનું અંતર એટલે x, બરાબર. તો આ સૂત્ર કોના જેવું છે? જે યાદ કરો, ઈને શું કહેતા હતા આપણે? બીને શું કહેતા? કોની સાથે સરખાવી શકાય? વિદ્યુત ક્ષેત્ર E જોડે, બરાબર. હવે μ0 / 4π છે, પણ ત્યાં હતું 1/4πε0, એટલે કે k પણ કહી શકાય, બરાબર. 2 તો એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા p સોરી, તો 2 અને અહીંયા p થઈ જાય. અહીંયા x³ છે, એની જગ્યાએ r³ લખો તો પણ ચાલે, અને x³ રાખો તો પણ ચાલે. જે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર આના જેવું છે. યાદ કરો, 2kp / r³ એવું લખતા હતા, બરાબર. પહેલા ચેપ્ટરનું સૂત્ર છે એના જેવું જ આ સૂત્ર છે, એટલે સૂત્ર ફક્ત યાદ રાખશો તો પણ ચાલશે આ થિયરીમાં, બરાબર. નીચે બીજી તમને 2 થિયરી આપેલી છે, બરાબર. એ થિયરીમાં પણ વિદ્યુત ડાયપોલ હોય એના માટે પણ MCQ યાદ રાખજો. વિદ્યુત ડાયપોલ કોના કારણે મળે? પહેલા ચેપ્ટરની વાત કરીએ છીએ. એની અંદર તમને એકલ વિદ્યુત ભાર, આપણે એવો શબ્દ વાપરતા હતા, એને મોનોપોલ્સ કહેવાય. તો વિદ્યુત ડાયપોલ છે એની અંદરથી એવું રિસર્ચ કરવામાં આવ્યું છે, એના પરથી એવું જાણવામાં આવ્યું છે કે હંમેશા વિદ્યુત એક ધ્રુવીય હોય એની અંદર. એક ધ્રુવી એટલે કાં તો પ્લસ વિદ્યુત ભાર હોય કાં તો માઇનસ વિદ્યુત ભાર હોય. એના કારણે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર તમને મળી શકે. પરંતુ ચુંબકીય ડાયપોલ તમારે શોધવી હોય, બરાબર. તો ચુંબકીય ડાયપોલ માટે એટલીસ્ટ તમારી પાસે 2 તમારા ધ્રુવ તો હોવા જ જોઈએ, N અને S, તો જ તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. ફરી એકવાર, વિદ્યુત ડાયપોલ તમારે શોધવી છે તો એક ધ્રુવીય હોય તો પણ ચાલે, જેને ઇંગ્લિશમાં મોનોપોલ્સ કહેવામાં આવે. એક ધ્રુવીય હોય તો પણ ચાલે, એકલ વિદ્યુત ભાર, ધન વીજભાર કે ઋણ વીજભાર, બરાબર. પણ ચુંબકીય ડાયપોલ હોય તો એની અંદર ટોટલ કેટલા? 2 તો એટલીસ્ટ જોઈએ જ. ક્યારે તમે એવું જોયું છે ચુંબકમાં કે ખાલી ઉત્તર ધ્રુવ જ આપેલો હોય, દક્ષિણ ધ્રુવ ના હોય? ક્યારેય નથી જોયું. ઇવન તમે ચુંબક ખરીદવા પણ જાઓ તો પણ એની અંદર એવું તમને જોવા મળે નહીં. એની અંદર એટલીસ્ટ 2 તો ધ્રુવ હોય એને હોય છે. ક્લિયર? તો પાછળની તમને 1, 2 અને એની પછીની બી એક થિયરી, એની લાક્ષણિકતાઓ તમને આપેલી છે, બરાબર. કે વિદ્યુત આ ચુંબકીય ડાયપોલ છે, બરાબર, એની અંદરથી કઈ કઈ પ્રકારની લાક્ષણિકતાઓ હોય એ પ્રશ્ન હું તમને કહી દઉં છું. એમાંથી બી તમારે MCQ પૂછાય એવા છે. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની 2 લાક્ષણિકતા જણાવો, બરાબર. તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અંદર આપણે ખબર છે કે જેવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરો, કોઈ પણ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એમાંથી ચુંબકત્વ જનરેટ થાય, બરાબર. વિદ્યુત ક્ષેત્ર હોય, એ ગૂંચળા પર કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ લાગે છે જે N થી S તરફનું હોય, અને વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ચુંબકત્વ જનરેટ થાય, અને વિદ્યુત પ્રવાહ જો એમાંથી પસાર થાય ગૂંચળામાં તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ ઉત્પન્ન થતી હોય છે, બરાબર. તો એ એની લાક્ષણિકતા છે. એ ફક્ત તમારે એમાંથી જે 2-3 પોઈન્ટ છે, પોઈન્ટ યાદ રાખવાના થાય, જે તમારે MCQમાં પૂછાઈ શકે એવા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.